બધું જ કામકાજ પતાવી અને હું ને મયુરભાઈ અત્યારે હરિપર રામદેવ પીરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. મયુરભાઈએ એમના ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરવા માટે અહીંયા શૂટ કર્યો છે, લીલા પીળા નેજા ફરકે. એમની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને અત્યારે રામદેવ પીરના મંદિરમાં છીએ, તમે પણ દર્શન કરી લ્યો. જય રામદેવ પીર. અહીંયા બધી રામદેવ પીરની આખી જીવન મહિમા દર્શાવેલી છે. ડાલીબેનને સમાધિ, કાપડનો ઘોડીલો ઉડાડી દરજીને પરચો, મક્કાના 5 પીરને પરચો, રામદેવ પીરના વિવાહ. અહીંયા નીચે કલ્કી અવતાર દર્શાવેલો છે. ભાણેજને જીવનદાન આપતા રામદેવ પીર, દલુ વાણિયાને જીવનદાન, લાખા વણઝારાને પરચો આપતા રામદેવ પીર, 5 પીપળીએ હરભુજી સાથે મિલાપ. આખી જીવનની ઝાંખી અહીંયા આપેલી છે, તમે મસ્ટ વિઝિટ કરજો. બહુ જ મસ્ત મંદિર છે. વાણિયાના ડૂબતા વહાણ તારતા રામદેવ પીર, વન વગડામાં હરજી ભાઠીને પરચો, હરજી ભાઠીને ધર્મની ધજા આપતા રામદેવ પીર, ભયંકર ભેરવા રાક્ષસને પરચો. અહીંયા રામદેવ પીરની સમાધિ દર્શાવેલી છે. આ સમાધિ લેતી વખતે એના ભક્તને ધર્મનો સંદેશ આપતા રામદેવ પીર. અહીંયા છે આ પુત્ર પ્રાપ્તિનું વચન માગતા અજમલ રાજા. જે અજમલ રાજા ગયા હતા પુત્રની પ્રાપ્તિ માટે વચન માગવા ભગવાન વિષ્ણુ પાસે. અહીંયા છે જોધપુરની અંદર નિજાર ધર્મનો પ્રથમ પાઠ જે કહેવાય, એ પ્રથમ પાઠ છે નિજાર ધર્મનો. અહીંયા સિંહાસન ઉપર બિરાજમાન નેતલદે સાથે રામદેવ પીર. અહીંયા હનુમાન દાદા છે, અહીંયા રાધે કૃષ્ણ છે. અને આ મુખ્ય મંદિર છે ગર્ભગૃહવાળું. અને અહીંયા આગળ ગણપતિ બાપા છે અને ખોડિયારમાં સાથે ચામુંડામાં બિરાજમાન છે. મંદિરની વાઇબ બહુ જ સારી આવે છે, તમને ફીલ થશે. બહારનો વ્યૂ બતાવું તમને. આ બહારનો વ્યૂ છે, 1 નંબર. તો આવા વધુ ને વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.